જય માતાજીને. તો આજે હલર આવી ગયો અત્યારે મગ કાઢવા. હલર અમારાથી મોર અહીંયા પહોંચીએ એટલે તાકડ તાકડમાંથી અને બ્લોગ સ્ટાર્ટ જેવો તેવો થાય. લગાવી દીધું કમ્પ્લેટ. ડાયરેક્ટ ટ્રોલીમાં નાખવા એટલે નીચે પાલ પાથરી દઈ. ચાલુ તો કીધું હે પણ આજે વાદળના હિસાબથી વલ થઈ ગઈ વધારે નીલી થોડીક. ઓરામાં બહુ તાણ પડે, ધીમું 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 જાય. આજે વાદળું હોય ને કાલે તો એકદમ ભરવા આવે ને તો કડક પડ્યા હતા. જો એકદમ લીલું. તો 3-4 ભેરા કીધા પણ અત્યારે એક જણો હોય તો હાલે. હવે બાપા સાફ કરે. બાપા કે હું થોડોક અવાજ લઈ લઉં. બહુ નીલું પડે આજે. નીલા થઈ ગયા. કોરી ઘઉં શું મગ આ વાદળે મગજે ફેરવી નાખ્યો હોય. આ બાજુ નીકળે કચરવા. કલર તો જોરદાર એકદમ સાફ આવે. લીલો થઈ ગયો એના હિસાબથી મને તો જાતું જ નથી. હજુ ભરાઈ જાય. મોટર જ ભરાઈ જાય. ફરી સાફ કરવું પડે આ રીતે. આવ નીલા થઈ ગયા. આજે હવામાન જ આખું બદલી ગયું છે. આ રીતે આવે અડધા કાળા અડધા નીલા. પહેલા પલરી તો ગયા એકવાર વરસાદના. આજે તો વાદળાના લીધે હદરાઈ ગયા. ભેજ આવી ગયો. ભેજ અંદર કાલે હાવ ઉકલ હતા એમાં તો નીકળી ગયા અડધા કલાકમાં. પણ લગભગ 2 કલાકે માન નીકળી રહે. આવા આવે કાળા ધોરા બધા મિક્સ છે અંદર. લીલા તો હે જ નહીં હવે. કેમ કે પહેલા એક વખત પલરી ગયા. આ જો કીધું જોરાય કાઢી લઈ ને કા લગભગ હે હાથમાંથી નીકળી ગયા. આજે આ હવામાન ફરી ગયું હોય. પલટી મારી ગયું આ હવામાન. આ બાજુ ઓરવાનું ચાલુ. આવ ધીમે ધીમે ઓરવું પડે. અંદર જાતું જ નથી. આ બાજુ બેઠા હાલરવાળા ભાઈ ચેતનભાઈ ગામ વડવાળા. પોતે જોવે આપણા વિડીયો. કીધું જોવો તો ખરા નવી નવી ભલી. એ આપણા જ વિડીયો જોવે. હવે આના કીધું બાજકા ભરી લઈ. વાદળું વધતું જાય. જો બધા છાંટા આવશે તો બધા ઢાંકવાનું ભારી કામ થશે. પાલ અહીંયા લઈ નથી આવ્યા.
આ થોડું કોથરી વેરી ઘણી આવ્યા એટલે કે ભરી નાખી હવે થોડા ઘણા હે એ બગાડી લેતો આમને આમ પગ નીકળીને થઈ ગયા કમ્પ્લેટ કલરવાળો નીકળી ગયો હવે પાલ બાલ નકેલી લઈ કેટલા હે 4 બચ્ચા 5 હલો તો પાલ હકેલી લઈ પછી વાળી ગઈ ને બળી મગ કાઢીને થઈ ગયું બધું કમ્પ્લેટ બાચકા ભરી નાખ્યા જે 5-6 થયા ને નીતિનભાઈ મોં લગાડે બારીમાં બેઠા બેઠા બે બારી ચરાની બાંધ્યું તો હાલો મળી વાળી જઈને હવે તારા ગાયનો ટાઈમ થઈ ગયા છે જય દ્વારકાધીશ મિત્રો તો સ્વાગત છે તમારું બ્રિજેશ આહિર બ્લોગમાં તો આજે તો મગફળી ઉપાડવાનું પણ ચાલુ કીધું હે અત્યારે આપણે પહેલાં પાણી છાંટી લઈએ પછી એ બાજુ હાલશું તો હાલો પહેલાં મકાન ઉપર જઈને પાણી છાંટી લઈએ કાલે તો હતો નહીં હું ઉપર શું કરી ગયા ક્યારે બેરા બાંધી ગયા કે ન બાંધી ગયા કાંઈ ખબર નથી ચાલો મળીએ ઉપર જઈને આ તો આપણે માથે આવી ગયા પાણી છાંટવા હજુ આ ટાઈપના નાના નાના ક્યારા બનાવી ગયા આ ક્યારા આવે ને તો પાણીના ભરી નાખી બધી બપોર સુધી આપણે પાછી ભરવાની જરૂર ના પડે તો મોટર કરી દીધી ચાલુ અને ક્યારા ભરાય આ એક ભરી નાખ્યો હા ભરાય અને 4-5 દિવસો પાણી બહુ ખપે અત્યારે પાછી ગરમી ઘણી છે એટલે 4-5 દિવસો રોજ અડી જાય તો પાકી જાય તારી વાંધો ના આવે આ ટાઈપના કાલે ક્યારા બનાવી ગયા હું તો કાલે હતો નહીં ભૂજ નીકળી ગયો હતો ક્યારા ભરાય એક વાર થ્રો કરાવી દે થોડી વાંધો ના આવે આ એક ખામણું ભરાઈ ગયું બીજામાં લાઈન નાખી દે લાઈન બદલાવતું જવાનું ક્યારા ન હોય તો પાણી છાંટો બધું નીચે રડી જાય ડાયરેક્ટ પીવે જ નહીં પાણી દાળી પાકે નહીં બરાબર એટલે ક્યારા બનાવી ગયા સગવડ સારી કરી ગયા આજ ઉખેડો આવ્યા મજૂર કેટલા આવ્યા એ મને ખબર નથી હવે જાય તો બની પાસે મગફળીમાં જઈને મગફળી ઉખેડવાનું ચાલુ કરી દીધું મેં આ બાજુ પાણી ચાલુ હોય મગફળી વાળું થયું કે મારા દિલીપભાઈ બિચારે 8 માણસ રાખ્યા હતા પહેલાં 15 રાખ્યા હતા બધા ના કહેતા હતા પણ સવારમાં ગાડી લઈને આવી ગયા લગભગ 15-20 જણા આવી ગયા આ તમે જોઈ શકો અહીંયા ઉખડવાનું ચાલુ આ બાજુ બાકી બધા આ બાજુ અહીંયા આવે રહ્યા પોતાનો ચાસ પોતાડીને લગભગ બપોરથી પહેલાં જ ઉખેડી લેશે 12 વાગે તો લગભગ પી ગયો ને એટલું ઉખેડી લેશે કેમ કે બધું એકે ફેરે પીને જાય આ બાજુ બધું પાવાનું બાકી આ બાજુ દિલીપભાઈ પાણી વારે આ બાજુ બાકી બધું પાવાનું ને આ બધું પી ગયું આપણી મને લાગે 11-11:30 ઉખેડી લેશે આવો કાંક માલે દેખાય માલ તો બરાબર હે છતાં 3જા વર્ષ જેવા નથી 3જા વર્ષને ગઈ સાલે તે સારો હતો 3જા વર્ષ તો એનાથી સારો હતો આ સાલ તો બરાબર હે પહેલાં તો એમ હતું કે નહીં થાય પણ પછી વળી વરસાદ બંધ રહ્યો એટલે થઈ ગયો નીતિનભાઈને
આંબે બેસી ગયા ઉમાંથી રાડું પાડે આ બાજુ આવો જાશો એટલે પછી મોટું કાઢવાનું ચાલુ કરી દે એટલે ત્યાં નથી જવું આપે કેમ કે અમુકને પછી શરમ આવતી હોય. અત્યારે જાય અહીં આપે રસ્તામાં પવન સાપે ક્યાં જાય આ બાજુ જો આપે ક્યાં જાશો કાયદાવડી માં કોણ હશે તક્ષિલા જશે બીજું કોઈ નહીં હોય કલ્પના તારી શું થાય માસી ના થાય કલ્પના આવો કને હવે કેમ આ બાજુ વતાર આવતા આરી વતાર આવના પાર દેખાય નહીં. આ કેમ્પ એમ અહીંયા કણેથી માતાના મઢ જાય એના માટેનો કેમ્પ તો મોટો હે. આવો એના કેમ્પ આ ભુજ બચાવ હાઈવે નથી ડીઝલ ભરાય ડીઝલ નથી ગાડીમાં ઘણું આપણે 12 ગામથી વળી આવ્યા. હવેમાં કાંઈ પાસે વિડીયો ઉતારવાનો કાંઈ મોકો જડ્યો નહીં કેમ કે પછી હવે બધે વિડીયો ઉતારી અમુકને પછી કેમેરામાં આવતે શરમ આવતી હોય એટલે પછી ઉતાર્યો નહીં અમે એમાં. અત્યારે વાડી આવી ગયા વાગી ગયા 5. વળી મારે જવા મજૂર મૂકવા ઢાણીથી. આજે મગફળી ઉપાડી હતી ને તે મજૂર આવ્યા એટલે એને મૂકવા જવાના એટલે મજૂર મૂકી આવી. આજો ઉર્ફે ભવ્યાસભાઈ જોતા આમ જો ભાઈ એ રિહાણો હોય મારે ફોટું પાડવું હોય આમ તો હા દેખાણો ભાઈ આ ગાડી ઉપર બેઠા એ બધા નિહાળે બહુમાં પાસે કાંઈ આપણે વિડીયો ઉતારવાનો મોકો ન જોડે વિડીયો ઉતાર્યો નહીં ભલે ના કીધી હતી મેં કે વિડીયો નથી ઉતારો કેમ કે બધા પાસે હાથમાં મોબાઈલ લઈને મંડી પડી નહીં મજા ના આવે એટલે હું કાંઈ નથી ઉતાર્યો. હવે જોશું આગળ શું ઉતરે કેમ ઉતરે. અત્યારે આપણે જાય મજૂરીના મૂકવા અને આ આપણા ભવ્યાસભાઈ અત્યારે નીંદર કરતા આવે. આ સાઈડ અહીંયા આશાપુરા જવા વાળા હાલીને જાય ટ્રાફિક એ ઘણી છે આજ તો. હાલીને જવા વાળાને ઘણી આગળ ઘણા જતા હતા અહીંયા ઓછા ટ્રાફિક આવશે કેમ પોઈમાં ટ્રાફિક હોય આટલું છે પકડ મજૂરોને મૂકીને વર્તા થયા હતા તો આજે શનિવારે તો આપણે આવી ગયા હનુમાન મંદિરે. આ બહુ જ મોટું મંદિર છે. અહીંયા આ છે બગીચો છે તો પહેલાં આપણે દર્શન કરી આવી. ચાલો તમને દર્શન કરાવી. થોડોક અવાજ ઓછો આવતો હશે પણ થોડાક હલાવી લેજો. હાલ ઘંટડી વગાડે પપ્પા ભેવાંશભાઈને ઘંટડી વગાડે. હા ભાઈ હનુમાન દાદા દર્શન કરવા આવ્યા. આપણે પણ ઘંટડી વગાડી લઈ. વાગી હનુમાન મંદિર હનુમાન દાદા દર્શન કરી લેજો બધા. તો આપણે પણ દર્શન કરી લઈ. દર્શન કરીને મળીએ. તમે કરી લો હનુમાન દાદાના દર્શન હવે પ્રદક્ષિણા કરી આવી. પછી મળીએ બહાર જઈને. હા હા જો મિત્રો દાદાની મંદિર આગળ જોરદાર જગ્યાએ આ બાજુ જાય ભુજ ભચાઉ હાઈવે
એની બાજુમાં મમવારા પાટી આવે ત્યાં મંદિર છે, બહુ જબરદસ્ત મંદિર છે હનુમાન દાદાનું. આપણા ભવ્યાસભાઈ એ ફરવાની મજા આવી. એટલી વાર તો ગાડીમાં નીંદર જ કીધી છે. મજૂરને મૂકવા ગયા હતા ફેક્ટરીમાં, કેમ્પનો અહીંયા ત્યાં તો નીંદર જ કરતા હતા. આપણે અહીંયા કેમ્પનો અવાજ આવે. સીધા કેમ્પના સાઉન્ડ બધા હાર્યો ને, કેમ્પ અહીંયા બાજુમાં હાર્યો છે. આ પદયાત્રી બધા માતાના મઢ હાલીને જાય એના માટે કેમ્પ છે. હલો ભવ્યાસભાઈ, હાલો હાલશું હવે. હાલો અંધારું થઈ ગયા છે, મોડું થાય. હાલો